क्वेश्चन नंबर 2 साबित करो कि चौरसना विकर्णों समान है અને તે એકબીજાને કાટખૂણે દ્વિભાગે છે। અહીં આપણે 3 વસ્તુ સાબિત કરવાની છે। પહેલી એ છે કે આ જે છે એ એકબીજાને દ્વિભાગે છે, એટલે કે 2 ભાગ પાડે છે। પહેલું આ। બીજો એ જોવાનું છે આપણે અહીંયા કે બીજો આપણે આ બંને બાજુ જે વિકર્ણો છે ને એ સરખી છે એ સાબિત કરવાનું છે। ત્રીજો આપણે શું કરવાનું છે, આ બંને ખૂણા જે બને છે તે શું બને છે, 90 અંશના બને છે। એ 3 વસ્તુ સાબિત કરીએ ત્યારે સાબિત થાય છે કે એકબીજાને કાટખૂણે દ્વિભાગે છે। ઓકે, તો સૌથી પહેલાં આપણે તમારું પક્ષ લખવાનું હોય તો લખો, ન લખવાનું હોય તો પણ ચાલશે। તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ કે ABCD એ ચોરસ છે। ચોરસ છે ABCD શું છે, ચોરસ છે, જેના વિકર્ણો AC અને BD એકબીજાને M માં છેદે છે। ઓકે, તેથી AC અને BD એકબીજાને દ્વિભાગે છે। એટલે AC જે છે AC અને આ BD છે એકબીજાને છેદે છે અને 2 ભાગમાં સરખા ભાગમાં વહેંચે છે, દ્વિભાગે છે, 2 સરખા ભાગમાં વહેંચે છે। એ સાબિત થઈ ગયું। આ પહેલું આપણે સાબિત કરી નાખ્યું છે। હવે બીજો જોઈએ કે ત્રિકોણ DAB અને ત્રિકોણ CBA માં, બરાબર, ત્રિકોણ કયા કયા છે, D, તો DAB એટલે આ ત્રિકોણ અહીંયા જે છે આ ત્રિકોણ છે આપણું। આ ત્રિકોણમાં શું કરવાનું છે કે એ સાબિત, અને બીજો ત્રિકોણ છે CBA એટલે આ ત્રિકોણ। ઓકે, 2 ત્રિકોણ છે, આ ત્રિકોણ અને આ ત્રિકોણને જોઈએ। એમાં DA બરાબર શું થાય છે, CB થાય છે। DA શું છે, આ છે DA, એટલે એને સામે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ચોરસમાં શું હોય છે, સામેની બધી બાજુ સરખી હોય છે, સામેની બાજુ સરખી હોય છે, એ તો આપણો નિયમ ખબર છે। એટલા માટે DA બરાબર શું થાય છે, BC કે CB લખી શકાય છે। ઓકે, પછી ખૂણા જોઈએ, એનાથી કયા ખૂણા બને છે, અહીંયા ખૂણા બને છે, આ ત્રિકોણમાં અહીંયા ખૂણા બને છે, બરાબર, આ ખૂણો અને આ ખૂણો, આ ત્રિકોણમાં CBAમાં આ ખૂણો અને DBAમાં આ ખૂણો જે છે બંને સરખા છે। એટલા માટે લખીએ ખૂણા DAB બરાબર ખૂણા CBA। આ ચોરસના જે ખૂણા છે બધા કેટલાનું માપનું હોય છે, તો 90 અંશનું હોય છે। તો આપણને ખબર છે ચોરસમાં બધા ખૂણાનું માપ કેટલા હોય છે, 90 અંશનું હોય છે। ઓકે, એટલા માટે બંને ખૂણા સરખા છે અને જે છે એ ચોરસના કાટખૂણાઓ છે। હવે બીજી બાજુ જોઈએ તો આ ત્રિકોણમાં DBAમાં આ બાજુ અને CBAમાં આ બાજુ બંને એક જ બાજુ છે, સામાન્ય બાજુ છે। એટલા માટે આ બંને પણ સરખા હોય છે। એટલા માટે AB બરાબર BA કે AB લખી શકાય। આ શું છે, સામાન્ય બાજુ છે। ઓકે, હવે આપણે એટલા માટે પછી આ રહી ગઈ છે BD અને AC, એ પણ શું છે, સરખી હોય ને, બંને જે વિકર્ણો છે એ પણ સરખી હોય। તો આપણે ત્યાં 3 વસ્તુ સરખી કરી રહ્યા છે, એક તો બાજુ, પછી ખૂણા, પછી બાજુ, 3 વસ્તુ કરી છે। એટલા માટે ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ CBA એ શું છે, બાખુબા મુજબ। ઓકે, સાબિત થયું છે। અને જે છે BD બરાબર AC પણ સરખી થાય, કેમ કે બંને વિકર્ણો છે એ પણ સરખી હોય છે CPCT મુજબ। આ પરિણામ નંબર આપણું 2 આવ્યું છે,
बराबर। આપણે કીધું હતું કે પહેલાં દ્વિભાગે છે આ સાબિત કરવાનું છે, બીજો વિકર્ણો સરખા છે એ પણ આપણે સાબિત કરવાનું છે, કેમ કે આ ત્રિકોણમાં આ વિકર્ણ આવે છે બી ડી, બરાબર, આ સરખી થાય, અને આ સી બી એમાં આ બાજુ એને આ બાજુ અને આની આ બાજુ લઈએ તો બંને સરખી થાય છે। ઓકે, હવે ત્રિકોણ એ એમ બી અને ત્રિકોણ સી એમ બીમાં કયા છે? એ એમ બી એટલે આ ત્રિકોણ, ઓકે, આ ત્રિકોણ, પછી સી એમ બી એટલે સી એમ બી એટલે આ ત્રિકોણ, આ બંને ત્રિકોણ લેવાનું છે। એમાં જોઈએ તો શું શું સરખા હોય છે તો આપણે અહીંયા જોઈએ આ દ્વિભાગે છે એટલે એ એમ અને સી એમ બંને સરખા હોય છે। ઓકે, તો આપણે લખીએ સૌથી પહેલાં એ એમ બરાબર સી એમ થાય। ઓકે, પછી આ છે બી એમ અને આનું આ ત્રિકોણનું બી એમ અને આ ત્રિકોણનું પણ બી એમ બંને એક જ બાજુ છે, સામાન્ય બાજુ છે, એ પણ સરખી થાય છે એટલે બી એમ બરાબર બી એમ। તો આ શું છે? સામાન્ય બાજુ છે, સામાન્ય બાજુ। ઓકે, કઈ બાજુ છે? સામાન્ય બાજુ। એના પછી જોઈએ આ બાજુ અને આ બાજુ આપણે જોઈ લીધી છે। હવે આ બાજુ પણ સરખી હોય, કેમ કે ચોરસની બધી બાજુ સરખી હોય છે, એટલા માટે એ બી અને શું છે બી સી એ પણ સરખી હોય છે, એટલા માટે લખીએ એ બી બરાબર બી સી, એ પણ સરખી છે કેમ કે આ ચોરસની બાજુઓ છે। ઓકે, આવી રીતે આપણે આ સાબિત કર્યું છે કે ત્રિકોણ એ એમ બી એકરૂપ ત્રિકોણ સી એમ બી એ કયા છે? બાજુ બાજુ બાજુ, કેમ કે બંને બધી બાજુ લીધી છે એટલે બાજુ 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 મુજબ એકરૂપ ત્રિકોણ છે। ઓકે, અને પછી જોઈએ તો ખૂણા એ એમ બી બરાબર ખૂણા સી એમ બી પણ સરખા હોય છે સી પી સી ટી મુજબ। તો છે એ એમ બી એટલે આ ખૂણો અને પછી સી એમ બી એટલે આ ખૂણો પણ કાટખૂણે દુખાવેલી છે, એ પણ શું છે? સરખા હોય છે। એટલે અહીંયા કયા ખૂણા બને છે? કાટખૂણા બને છે। ઓકે, પરંતુ આપણે અહીંયાથી લખીએ, પછી અહીંયાથી શરૂ કરીએ, પરંતુ ખૂણા એ એમ બી અને ખૂણા સી એમ બી એ રેખિક જોડના ખૂણા છે। ઓકે, આ જો આ રેખિક છે, આમ એક દોરીએ તો અહીંયા શું બને છે? બે ખૂણા બને છે ને અહીંયા, તો એટલે રેખિક જોડના ખૂણા આવી રીતે બને છે। તો અહીંયા પણ આ રેખિક જોડના ખૂણા છે એ એમ બી અને સી એમ બી, અહીંયા સી છે, ઓકે, અહીંયા એમ આપેલું છે, બંને રેખિક જોડના ખૂણા છે એક, બરાબર। એ બંનેનો સરવાળો કેટલા થાય છે? 180 થાય છે। અહીંયા આમ જોઈએ તો આ બંનેનો સરવાળો કેટલા થાય છે? 180 થાય છે। ઓકે, એટલા માટે એક રેખા ઉપર બે ખૂણા બનતા હોય એ રેખિક જોડના ખૂણા હોય છે, બરાબર। હવે એના પછી શું કરવાનું છે કે એટલા માટે બંને ખૂણાનો સરવાળો કેટલા થાય છે? એ એમ બી પ્લસ ખૂણા સી એમ બી બંનેનો સરવાળો 180 થાય, 180 અંશનું થાય છે। અને બંને આપણે અહીંયા સાબિત કર્યા છે કે બંને ખૂણા કેવા છે? સરખા છે। બંને ખૂણા સરખા હોય તો શું કરવાનું છે? આ બંનેને આપણે અડધા અડધા કરી નાખો, એટલે કે આમ ખૂણા એ એમ બી બરાબર ખૂણા સી એમ બી બરાબર કેટલા અંશનું હોય? 90 અંશનું હોય છે। બંને અડધા અડધા, એ પરિણામ નંબર આપણું ત્રીજો થયું, બરાબર। આ ત્રીજો સાબિત કર્યું છે। હવે એના પછી પરિણામ નંબર 1, 2 અને 3 પરથી, બરાબર, સાબિત થાય છે કે ચોરસના વિકર્ણો સમાન છે
અને એકબીજાને કાટખૂણે દ્વિભાગે છે. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.